કરી છે અને ભોળાનાથ પાસે જે વ્યક્તિ જેવી મનોકામનાથી ગયું છે ને તેને ભગવાને એની જોડી ભરીને એ વસ્તુ એ જે સમય આપી છે. હા, ઘણા એવો મને સવાલ કરે છે, ફોન કરે ને મારી કથા સાંભળીને, તો અમુક બહેનો ભાઈઓ બધા મને ફોન કરીને પૂછે, બેન કાશીમાં જેવી એન્ટ્રી પડી ને આપણે બસમાંથી ઉતરીને રિક્ષામાં બેઠા ને, મને એક ભાઈનો ફોન આવ્યો જુનાગઢથી. એમણે પૂછ્યું મને કે દીદી, હું રાજવી વંશજનો છું, હા, પણ મન શાંત થતું નથી, બહુ આદિવ્યાધિ ઉપાધિ નડે છે. તમે જાઓ છો ને, કાશીમાં પહોંચ્યા છો ને દીદી, એને ખબર હતી એ ભાઈને આપણા યુટ્યુબ દ્વારા કે બેન કાશીમાં આવ્યા છે. એટલે એમણે કીધું કે દીદી તમે કાશીમાં જાઓ છો ને, કાશી વિશ્વનાથને મારી અરજી દેજો કે મને મનની શાંતિ મળે. કેમ? હું પોતે પ્રાર્થના કરી શકું, પણ તમારા દ્વારા જો ભૂદેવ દ્વારા થાય કે જે કથા કરે છે, આટલી પવિત્ર વ્યક્તિ દ્વારા થશે ને, તો મને કદાચ વધારે ધ્યાન આપશે ભોળાનાથ મારા ઉપર, મારી અરજી ઉપર. મેં કીધું કે ભાઈ ચોક્કસ હું તમારી અરજી ભોળાનાથના ચરણો સુધી પહોંચાડી દઈશ, પણ તમે પણ ત્યાં બેઠા બેઠા ભગવાનને યાદ કરી લેજો સાચા હૃદયથી. કારણ કે એને તો એક જ પોકાર કાપી છે, એકવાર હાથ ઉપાડીને પાડો ને, હે મહાદેવ, હે મા ભવાની, હા, હે ભૈરવ દાદા, એટલે તમારે ક્યાંય એની મૂર્તિ જોવાની જરૂર ન પડે. હા, એ તમારી સમક્ષ આવીને પ્રગટ થઈને ઉભા રહે. કારણ કે તો રાહ જોતા હોય કે કયું બાળક મને અંતરના ઊંડાણથી સાચા હૃદયથી પોકાર કરે અને હું જાઉં.